ઉનાળાની શરૂઆત થતાં જ બજારમાં લીલાછમ ગુંદા દેખાવા લાગે છે, જેને તમારે લોકો માત્ર અથાણા પૂરતા જ મર્યાદિત નથી માનતા, પરંતુ શું તમે જાણો છો કે આ નાનકડું ચીકણું ફળ વાસ્તવમાં આયુર્વેદનું અમૃત છે? ચાલો જાણીએ શા માટે આ સિઝનમાં ગુંદાનું સેવન તમારા શરીર માટે વરદાન રૂપ સાબિત થઈ શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ગુંદા એક અમૃત સમાન ઔષધીય ફળ છે જે ડાયાબિટીસ નિયંત્રણ કરે છે, સાંધાના દુખાવામાં રાહત અને ત્વચાની એલર્જી દૂર કરે તેમજ પાચન સુધારવામાં મદદરૂપ થાય છે. તે બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે અને લોહી વધારે છે. આ સાથે જ તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીરને સ્ફૂર્તિલું બનાવે છે. તો ગુંદામાંથી અથાણું, કાચરી, સંભારો બનાવવામાં આવે છે અને ગુંદા એ માત્ર મોસમી ફળ નથી પરંતુ સ્વાસ્થ્યનું એક સુરક્ષિત કવચ છે. તો ગુંદા ખાવાના મુખ્ય ફાયદાની જો વાત કરવામાં આવે તો તેમના અંગે આયુર્વેદાચાર્યોનું કહેવું છે કે ગુંદામાં એન્ટી ડાયાબિટીક ગુણો જોવા મળે છે, જે લોહીના સુગરના સ્તરને નિયંત્રિત કરે છે અને આ સાથે જ સાંધાના દુખાવામાં રાહત આપે છે, કેમ કે તે યુરિક એસિડને કંટ્રોલ કરીને સાંધાનો સોજો અને દુખાવો ઘટાડવામાં મદદરૂપ થાય છે. તો દાદર, ખંજવાળ અને ચામડીની અન્ય એલર્જી જેવી સમસ્યાઓમાં ગુંદાનું સેવન ખૂબ જ ફાયદેમંદ છે અને આ સાથે જ ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોવાથી પાચન સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તો ગુંદા લીવરની કાર્યક્ષમતા વધારવા માટે પણ જાણીતા છે અને આ સાથે જ તેમાં એન્ટી હાઇપરટેન્સિવ ગુણો હોવાથી હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને ગુંદા પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્નનો સારો સ્ત્રોત છે જે શરીરને મજબૂત બનાવે છે. તો ઉપયોગ કરવાની રીત અને જેની વાત કરવામાં આવે તો ગુંદાનું અથાણું, શાક અથવા તો પાકા ગુંદાને સીધા ખાઈ શકાય છે અને તેને 10 દિવસ સુધી સતત ખાવાથી ત્વચાની સમસ્યાઓમાં વધુ ફાયદો જોવા મળે છે. તો ગુંદાના ઝાડના પાન અને લાકડા પણ ખૂબ જ ઉપયોગી છે અને કેટલી બીમારીઓમાં તે ફાયદાકારક સાબિત થાય છે. તો સ્કિન ડિસીઝ, અપચો, માથાના દુખાવામાં તેનો ઉપયોગ રામબાણ માનવામાં આવે છે અને આ સાથે જ ગુંદાના પાનનો ઉપયોગ ઔષધીય તરીકે કરવામાં આવે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.